નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે એડવોકેટ મેહુલ બોગરા દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવાની છે કે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેની અંદર એક બેન હતા અને એ બેન મુખ્યમંત્રીનો જે રોડ શો હતો તેને લઈને તેમને રોકવામાં આવ્યા હતા. એ વીઆઈપી કલ્ચરનો તેમને વિરોધ કર્યો હતો અને ત્યારબાદ હવે પોલીસ તેમના ત્યાં ગઈ છે. તેની પણ વાત કરીશું, સાથે ચર્ચા કરીશું કે કેમ નેતાઓ હારને પચાવી નથી શકતા. ઘણી બધી જગ્યાએ થાંભલા ઉખેડી દેવામાં આવ્યા, રોડ ખોદી નાખવામાં આવ્યા, આરસીસી બનેલા રોડો ખોદી દેવામાં આવ્યા, કારણ કે ત્યાં એ વિસ્તારમાં નેતાની હાર થઈ. આ બધા જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. મેહુલભાઈ જોડાયા છે. મેહુલભાઈ, સૌથી પહેલા તો સુરતની જ વાત કરવી છે. સુરતમાં એ રોડ શો હતો, જે બેન ત્યાં આગળ હતા એ બેનને ત્યાં પહોંચવાનું હતું, એ બેને ત્યાં આગળ વિરોધ કર્યો કારણ કે રોડ બ્લોક હતો. હવે એમની પાસે એક વિડીયો બનાવવાની માંગ કરવામાં આવી છે. આપ શું કહેશો આ આખા વીઆઈપી કલ્ચરને લઈને? એમાં એમાં ઘટના એવી હતી કે બેનનો વિરોધ સ્વાભાવિક છે. બેનની પાસે મેડિકલ બિલો પણ હતા એ જ દિવસની અંદર. તો એ બેન પોતાની મેડિકલ ઇમરજન્સીમાં હતા. તો કોઈ પણ વ્યક્તિ ફ્રસ્ટ્રેટ થાય ને. તમે પોતાના વીઆઈપી કલ્ચર માટે વિચારો. મને ક્યારેક એવું થાય કે આ નેતાઓને આ પણ સમજ નહીં પડતી હોય કે તમે તમારી સવલત માટે હજારો લોકોને લાઈનમાં લગાવી દો છો. એ હજારો લોકોમાંથી કોઈ 10 લોકો તો એવા હશે કે જેને કંઈક અંગત કામ હશે. એવા 10 લોકોમાંથી કોઈ એક વ્યક્તિએ, એક મહિલાએ આગળ આવીને વિરોધ ઉઠાવ્યો કે સીએમ હોય તો શું થઈ ગયું, અમે પણ નાગરિક છીએ, અમને જવા દો. બસ આવો જ એનો એક સીધો સાધો વિરોધ હતો. ચૂંટણી પતી ગઈ, તમે જીતી ગયા, લોકોએ તમને મત આપ્યા. તો પછી હવે શું કરે છે કે આ લોકો જે નેતાઓ ચૂંટાયા ને, કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે ઘણા બધા ગામમાં મારું રાજકારણીઓ હોય ને, એની પાસે સીએમ ને ખુશ કરવા માટે, કામ કરવા માટે કોઈ કામ જ નથી. તો એ શું કરશે? સીએમ ને ખુશ કરવા માટે આ બેનને પકડવાનું ચાલુ કર્યું. આ બેનને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે માફી માંગતો વિડીયો બનાવો, નહીં તો અમે તમારા ઉપર ગુનો દાખલ કરશું. મેં વિડીયો બનાવ્યો. એ દિવસે બેન પોલીસ સ્ટેશન ગયા. એટલે આજે બેનનો મેં ફોન કર્યો અને જાણ્યું કે પોલીસ સ્ટેશનમાં શું થયું બેન. એટલે બેનનો એટલો ખરાબ અનુભવ તમને હું શેર કરીશ કે બેનને એવું કહે છે કે તમે આવો વિરોધ કરો ને તો રાષ્ટ્રદ્રોહનો તમારા ઉપર ગુનો દાખલ થાય, તમારે માફી તો માંગવી જ પડશે. પછી બીજી બાબત પાછી એવી કહે છે કે એક બેનને અરજી વચાવી. તો બેનને એવું કહે છે કે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે. હવે આપણે નામજોગ અરજીઓ કરીએ, નામજોગ અરજીઓ, તો પોલીસ વાળા 20-20, 25-25 દિવસ તો હાથમાં નથી લેતા, ધ્યાન નથી દેતા, ઇન્વેસ્ટિગેશન નથી કરતા, એફઆઈઆર નથી લેતા. અને કોઈ નાનાની અરજી કરે છે જાગૃત નાગરિક તરીકે, તો આ બેનના ઘરે જાય, પોલીસ વાળા જાય, મા બાપને ધમકાવે, આજુબાજુ વાળાને ધમકાવે અને બેનને પોલીસ સ્ટેશન બોલાવે. ઈ બેન મને મળીને જ પોલીસ સ્ટેશન ગયા હતા. એક વેલ એસ્ટાબ્લિશ શર્ટ પહેરીને ગયા હતા બિચારા, સારી રીતે વ્યવસ્થિતમાં. તો એ મહિલાને, એક બીજા જ મહિલા સામે પોલીસ કર્મચારી મહિલા થઈને મહિલાને કપડા ઉપર ટિપ્પણી કરે છે કે આ પોલીસ સ્ટેશનમાં તમારે આવા કપડા પહેરવાના હોય. જે વસ્તુમાં તમારે ન્યાય આપવાનો છે, ત્યાં તમે દલાલી કરી રહ્યા છો પોલીસ સ્ટેશનની અંદર. પોલીસ સ્ટેશનની અંદર તમને કાયદાને સુસંગત કોઈ વાતો નહીં મળે, ન્યાયિક કોઈ વાતો નહીં મળે. પોલીસ સ્ટેશનમાં તમને ન્યાય સિવાય સંસ્કાર, કલ્ચર, કેવા કપડા પહેરવાના, કેવા નહીં પહેરવાના, આવું જ બધું થશે. અને જો કાયદાની વાત કરશો ને તો કે એની માટે તમારે પૈસા આપવા પડશે, એની માટે તમારે ટકાવારી આપવી પડશે. તો એ બેનને સામ દામ દંડ ભેદ તમામ રીતે તોડવામાં આવ્યા કે તમે વિડીયો બનાવો. એ બેનના, અને મારી માટે પ્રાઉડ વસ્તુ છે કે બેનના છેલ્લા શબ્દ એવા હતા કે મેહુલભાઈ જેમ કહેશે ને એમ હું કરીશ. એવું બોલવા સાથે જ પોલીસે બધી જ જે સામદામ દંડ ભેદ અપનાવતા હતા એ બંધ કરી દીધું. અત્યારે શાંતિથી એમના ઘરે તાનાશાહી ચાલે છે, એ એક વિચારવાનું રહ્યું ગોપીબેન. તમે એને તાનાશાહી કહી રહ્યા છો, પણ કારણ કે એ વખતે સીએમ નો કાફલો ત્યાંથી નીકળી રહ્યો હતો અને રોડ શો હતો. જો એ દ્રશ્ય જોઈએ તો એમાં ઘણા બધા એવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા કે ક્યાંક એમ્બ્યુલન્સ ફસાયેલી હતી. એટલે તમને એવું લાગે છે કે આમ તો જોઈએ તો કદાચ ત્યાં આગળ એક મુવમેન્ટ હતી, હાઈ સિક્યોરિટી મુવમેન્ટ હતી, એટલા માટે બેનને રોકવામાં આવ્યા હતા ને? સીએમ આવે ને એના 3-3 કલાક અગાઉ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવે. અને હું એવું કહું છું કે જનતાની વચ્ચે મોટો થયેલો વ્યક્તિ જ્યારે નેતા બની જાય ત્યારે કયા સિક્યુરિટીની જરૂર પડે? આપણે નેપાળમાં જોઈએ છે ને, પીએમ ખુદ રસ્તા ઉપર આટા મારે છે, પીએમ ખુદ ટ્રાફિક મેનેજ કરે છે. તો આવું જો ત્યાં થઈ શકે તો આ દેશની અંદર કેમ ના થઈ શકે? અને હું તો તમને ખાતરી આપું છું કે પછી કોઈ પણ નેતા હોય આ ભારત દેશની અંદર, ગૃહમંત્રી હોય કે સીએમ હોય કે ગમે તે હોય, રોડ ઉપર એમના માટા મારે, કોઈ આમને બોલાવે તો હું નામ ફેરવી નાખ. તમે એવા કામ જ નથી કર્યા. તમારી એવી કોઈ ગ્રાઉન્ડ લેવલની લોકચાહના હોય, 5 માણસો તમારી બાજુમાં આવે.
તમે ખાલી સીન સપાટા કરો છો. સીન સપાટા કરવા માટે જાહેર જનતાને હરેસમેન્ટ સિવાય તમે કઈ નથી આપતા, અને આમાં બધાય આવે છે. તમામ પક્ષી આવે છે જે પોતાની રેલીઓ કરવા માટે લોકોને ઇન્કન્વીનિયન્સ આપે છે. તમે રેલી કરો ને તો રેલી માટે એક તો પેટર્ન હોવી જોઈએ ને, કે એક સાઈડ તમે રેલી કરો તો બીજી સાઈડ ઉપર ટુ વે ફ્લો ચાલુ રહેવો જોઈએ. મેનેજમેન્ટ તમારે થાય ને, કરી શકાય. આટલું મોટું લો એન્ફોર્સમેન્ટ તમારી પાસે છે, પણ નહીં, એ નથી કરવું. આપણે જનતાને હેરાન કઈ રીતે કરવા ને, બસ એ જ જોવાનું છે. એટલે આ લોકો પાસે કોઈ પ્રકારનું મેનેજમેન્ટ નથી. તમને કદાચ ખબર હોય, 3 વર્ષ પહેલા મેં અહીંયા બેરીગેટ્સ ખોલાવ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબનો રોડ શો હતો ત્યારે. તો હમ મોદી સાહેબ આવવાના હતા 5 વાગે, બેરીગેટ્સ મારી દીધા 1 વાગે, 4 કલાક અગાઉ. એટલે જનતાને ખાલી ભોગવવાનું જ છે. તો જો આ લોકો વેલ એસ્ટાબ્લિશ મેનેજમેન્ટ કરે તો જનતાને ત્રાસ ના થાય ને ના થાય. પણ તો આમનું કામ જ એવું છે કે નેતા આવે છે તો જનતાને કઈ રીતે ત્રાસ આપવો. સાથે સાથે મેહુલભાઈ, ચર્ચા એક એ પણ કરવી છે કે ઘણી બધી જગ્યાએ ઇલેક્શન પૂરા થઈ ગયા, ઉમેદવારો જીતી ગયા, જે પણ પાર્ટીના જીત્યા હોય, ઘણી બધી જગ્યાએ એવું સામે આવ્યું છે કે જે હારેલા, એટલે પહેલા સત્તામાં એ લોકો હતા, એટલે જે લોકો હારી ગયા એ આવીને ક્યાંક થાંભલા ઉચકી ગયા, ક્યાંક આવીને આરસીસી ના જે રોડ એમને એમના સમયમાં બનાવેલા હતા એ રોડ ને આખા ખોલી નાખ્યા. એટલે આ તમે કઈ રીતની, કારણ કે આ સાયકોલોજી એક અલગ પ્રકારની છે કે લોકશાહીમાં નેતા પોતે શું હારને પચાવી નથી શકી રહ્યા. મેં વિડીયો બનાવ્યો હતો કે હાલ નકારાત્મક રાજકારણ ચાલી રહ્યું છે, અને હમ મને બહુ જ નફરત છે હાલ જે ગુજરાતનું રાજકારણ છે ને. એક તો પેલા તો ઉપરથી કઠપૂતળી સમાન રાજકારણ છે. કેન્દ્રમાંથી સંચાલિત આંગળીઓ નચાવે એ રીતે રાજ્યમાં સરકારો ચાલે. કેન્દ્રમાંથી આદેશ આવે ત્યારે મંત્રીમંડળનું વિસર્જન થઈ જાય. કેન્દ્રમાંથી આદેશ આવે તો નવા મંત્રીઓ આવી જાય. એટલે આ લોકોને ખબર છે કે અમારા ખુદના દમ ઉપર કઈ ચાલતું નથી, બધું ઉપરથી ચાલે છે. સેકન્ડ પોઈન્ટ ઉપર એ આવે કે જ્યાં જ્યાં એમને લાગતું હોય કે અહીંયા આપણા બધા પાસાઓ ટૂંકા પડે છે, ત્યાં પછી ખરીદ વેચાણ ચાલુ કરી દે. ખરીદી લે રૂપિયાથી, ખરીદી લે, વેચાણ ચાલુ કરી દે. પૈસા, પાવર, સામદામ, દંડ, તમામ પ્રકારના જોર અપનાવે. અને એમ છતાંય પછી જ્યાં હારી જાય ત્યાં જે વિજેતા ઉમેદવાર છે એને પ્રોત્સાહિત કરવા માટે 5 વર્ષ માટે સક્ષમતાથી વિરોધ કરી અને અમે પાછી સત્તા મેળવીશું એવું વિચારવાને બદલે જે કામો ઓલરેડી કરેલા છે, જે લોકહિતના છે. અને હું તો એમ કહું છું કે જે કઈ તમે કામ કરો છો એ તમારા બાપાના ઘરે જ પૈસા લાવીને કરો છો, તમે એને તોડવાનો તમે રાઈટ હમ ધરાવો છો. તમે ખુદના પૈસા એમાં ઇન્વેસ્ટ કર્યા છે નહીં, અમારા ટેક્સના પૈસા છે જેને તમે વેલ યુટિલાઇઝ કરો છો. તમે તો ખાલી નિમિત્ત માત્ર છો. તમે નેતા તરીકે એક નિમિત્ત છો કે તમે અમારા કામ કરો. તો તમે જે કામ કર્યા છે એને તોડવાનો અધિકાર તમને કોણ આપે છે? હું તો કહું છું કે આ લોકો પર ગુના દાખલ કરવા જોઈએ જેને તોડી નાખ્યા. અમથા કોઈ સામાન્ય વ્યક્તિ કઈ પણ વિરોધ કરશે અને વિરોધમાં જો નાનું એવું બેરીકેડ તૂટી જાય ને તો જાહેર સંપત્તિને કર્યું નુકસાન એમ કરીને કેસ ઠોક દેશે. પરંતુ અહીંયા કોઈ કેસ નહીં થાય પાછા. તો સીધી સાદી બાબત ગોપીબેન અહીંયા એવું છે કે લોકતંત્રની અંદર જીત હાર બધું પચાવવું પડે, અને એને જ લોકતંત્ર કહેવાય. જો તમે પચાવી નથી શક્યા તો તમારે 5 વાર વિચારવું પડે કે અમે નેતા છીએ કે નથી. તો આ હમ નેતા કેટેગરીના કોઈ કૃત્યો હાલ નથી થઈ રહ્યા ગોપીબેન. પણ સાથે મેહુલભાઈ, કારણ કે જે રીતની સાયકોલોજી આપણે જોઈ રહ્યા છે, કારણ કે સાંસદ પોતે જયારે ચૂંટણી પ્રચારમાં જતા હતા ત્યારે એવું કહેતા હતા કે જો આ ગામે વોટ ના આપ્યા ને તો ભૂલી જજો, અમે તમને કોઈ ગ્રાન્ટ નહીં આપીએ. એટલે આ કઈ દિશા તરફ, કઈ સાયકોલોજી તરફ આપણે જઈ રહ્યા છીએ? એટલે આ સિમ્પલ પોલિસી છે કે જો તમે વોટ જોતા હોય તો એવું કહેવામાં આવે કે બહેનોના ખાતામાં 10,000 નાખશું, વોટ આપો. હમ અને જે લોકો વોટ ના આપે એને પાછું એવું કહેવામાં આવે કે જે ખાતામાં પડ્યા છે ને એ પાછા લઈ લઈશું. તો સીધી સાદી આ એક લોલીપોપ આપવાની અને જૂટવવાની સ્કીમ ચાલી રહી છે. અને જનતાએ પણ આમાં વિચારવું જોઈએ. મેઇન તો પ્રશ્ન અહીંયા જ આવે છે કે જનતાને ખુદ વિચારવું જોઈએ કે તમે કેવા પ્રકારના રાજકારણને પ્રાધાન્ય આપો છો. તમારે કેવું રાજકારણ જોઈએ છે, કેવા નેતાઓ જોઈએ છે. આપની પાસેથી ગોપીબેન નગર એક્સપેક્ટેશન શું રાખી શકીએ? જે હમ અંગૂઠા છાપ છે, જે ભણેલા ગણેલા નથી, જેની પાસે એજ્યુકેશન નથી, જે જાહેર મંચ ઉપરથી ગાળો બોલે છે, અધિકારીઓને ગાળો દઈને ધમકાવે છે, જે લોકો વિરોધ સહન ના કરી શકે ને ધમકી આપતા હોય ઓન સ્ટેજ માઇક ઉપર, એવા લોકો પાસેથી આપણે શું એક્સપેક્ટેશન રાખી શકીએ? એની પાસેથી આપણે આવી જ ભાષણ ને આવા જ લવારા સાંભળવા પડે. અને આવા લવારા કરવા વાળા પણ ચૂંટાઈ જાય છે, એ દુર્ભાગ્ય છે. લોકોને સમજવું પડે કે કેવા લોકોને ચૂંટવા જોઈએ. આવા જો લોકોની જમાત ભેગી થાય ને તો આપણું ભલું તો થાય ન થાય, પરંતુ દેશનું તો આમાં કઈ ભલું થવાનું નથી ગોપીબેન.
ચલો આશા રાખીએ કે દેશનું ભલું થાય, લોકો સારા વ્યક્તિને ચૂંટે, એ પાર્ટી કરતા વ્યક્તિને પસંદ કરે. મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.